પાણી મળે ન મળે એટલે અટવાય નહીં ને એના માટે જો પાણીની બોટલ પણ લઈ લીધી છે. જંગલની અંદર જો તમે પ્રવેશ કરી ગયા અંદર તમે અડધો કિલોમીટર વહી જાવ ને તમને રસ્તો ન મળે. પાછળનું તમે ખાલી જોવો આમ તમે એમ કહીશો કે ના બાકી હો. અને તો મિત્રો તમે જોવો હો અત્યારે આ તમે ચિત્ર તો તમે જોયું જ છે. વન્ય પ્રાણીઓ મિત્રો આની અંદર હોય આમ જોવો તમે એકવાર ખાસ કરીને ધ્યાન રાખવું. અને આમ જોવો તમે કૂતરા ત્યાં રખડે જ છે. અને આની અંદર હે ને મિત્રો જંગલ હે, જંગલ વિસ્તાર હે. અને અમે હે ને આ જંગલ અંદર વિસ્તારની અંદર જવાના છીએ અત્યારે. તો બ્લોગ કન્ટિન્યુ રાખજો અને મિત્રો મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો હવે આપણે નીકળીએ અહીંથી. તો હેલો મિત્રો, કેમ છો? હું છું આપનો ઈસુ બાબરી અને ફરી પાછા મારા નવા એક વ્લોગની અંદર તમારું સ્વાગત કરું છું. મિત્રો આજે અમે આવી ગયા છીએ એક એવી જગ્યા ઉપર કે જગ્યા તમે ખાલી મિત્રો જોવો નેક્સ્ટ લેવલ એમ. અને મિત્રો તમે જોવો અત્યારે ને પાણી મળે ન મળે એટલે અટવાય નહીં ને એના માટે જો પાણીની બોટલ પણ લઈ લીધી છે. અને આ જગ્યા ઉપર છે ને અમે અત્યારે એક્સપ્લોર કરવા આવ્યા છે. અને મિત્રો આનું ને તમને વાત કરું ને તો મિત્રો પવન ચક્કી એટલી બધી છે. અને આમ તમે જો એવું લાગે કે આપણે ઉત્તરાખંડમાં આવી ગયા અત્યારે. મિત્રો મોરબીથી 28-30 કિલોમીટરના અંતરમાં આ જગ્યા આવેલી છે, બરોબર. અને તમને જો આ જગ્યા ખબર હોય તો મિત્રો કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરી દેજો. અને બીજું એક વાત તમને કરું તો આલી બાજુ હે ને જો જેસીબી બધું ખોદેલું ને એવી રીતના ભેખડું ને એવું બધું. અને હું અત્યારે મિત્રો આ જગ્યા આવ્યો આયનું હે ને નેક્સ્ટ લેવલ ખરેખર. આવી રીતે કંઈક બારે આપણે જઈએ તો મજા આવે. તો હું તમને એને બધું બતાવવાનું બ્લોગ રાખજો કન્ટિન્યુ. અને આમ જોવો તમે મિત્રો પાછળનું તમે ખાલી જોવો આમ તમે એમ કહીશો કે ના બાકી હો. અને ફોટો શૂટ કરવાની મિત્રો જગ્યા હોય ને તો આ તમારે જો ફોટો શૂટ કરવું હોય ને તો આ જગ્યા. ને અમારા ભાઈજી લાવ્યા હોય ને એ તો અહીંયા આવીને સૂઈ ગયા ને એટલો બધી ઠંડી હવા આવે. જો બતાવો એક મિનિટ જો કેમ પણ મિત્રો ખરેખર નેક્સ્ટ લેવલ આ મિત્રો. હવે થોડીક વાર આપણે આ જગ્યાએ ફોટોશૂટ ને એવું કરવાનું છે તો કરી લઈ. અને મિત્રો મને તો મજા આવી ખરેખર. જો તમે પણ ફ્રી હોય ને તમને કંઈ ટેન્શન હોય આ જગ્યા ઉપર આવો તો તમારા ટેન્શન બધા વી જાય. એ 100%ની વાત છે મિત્રો. આ નવરા હતા ભાઈ કે હાલો ને કે જી આવી હાલો આપણે જઈ કીધું ભાઈ રખડી આવી કીધું બીજું હું. અને મારો તો મગજ મિત્રો કામ નથી કરતો કે આ જગ્યા જેવી છે ને અદ્ભુત જગ્યા એમ મજા જ આવ્યા રાખે ખરેખર. તો મિત્રો તમે આમ જોઈ રહ્યા છો આમ જો પવન ચક્કી એવી છે. અને મિત્રો હું તમે જે કહું ને દીપડા સિંહ ની એ આ જંગલની અંદર જો આ દેખાય ને આમ ત્યાં. અને આ બાજુ કયું ગામ આવે રાતી દેવળી વાંકાનેરા આ બધું ગામ આવી જાય. આ હે ને એની વચ્ચો વચ્ચ જ છે આ રહ્યું નહીં બધું. અને જંગલ વિસ્તાર મિત્રો આ જગ્યા ઉપર આવ્યા હોય ને તો ખરેખર ખાસ કરીને ધ્યાન રાખવી જોઈએ. અને બીજા પ્રશ્નો એ થાય કે આ જગ્યા ઉપર તમે આવો એટલે જાનવરની પહેલાં ખાસ ધ્યાન રાખવાની. અને જંગલ વિસ્તારની અંદર પ્રવેશ નહીં કરવાનો. જો તમારે આવવું હોય તો તમે ફોટોશૂટની આવો ખુલ્લા વિસ્તારમાં કરી શકો, બરાબર. અને તમે જુઓ આ જીવી રહ્યું ને તમે ઝૂમ કરીને બતાવો મિત્રો. આમ જો આ બધું જંગલ એટલે ભયાનક એમ. આની અંદર છે દીપડા સિંહ ચિત્તા તેમજ વગેરે વગેરેના જાનવર રહીએ. અને તમે આવો એટલે હે ને આ જગ્યા ઉપર તમે આ બધું શૂટ કરો ને એવું કરો ને તો વાંધો ન આવે. જંગલની અંદર જો તમે પ્રવેશ કરી ગયા અંદર તમે અડધો કિલોમીટર વહી જાવ ને તમને રસ્તો ન મળે. એ 100%ની વાત છે. કેમ ખબર હે આ જંગલની અંદર તો રસ્તો તો છે જ નહીં. પણ તમે રિટર્ન નીકળો હાટું પછી તમારે ઘણી બધી કોશિશ કરવી પણ નીકળી ન શકો ને એવું બધું થાય ને મિત્રો. જંગલની અંદર જાનવર એવા બધા રહીએ દીપડા સિંહ ચિત્તા ને એવું. જો કે તમે ધકી જાય તો ફાડી ખાય એવું બધું બની શકે એમ. તો એવી બધી વસ્તુ નાખવું રહ્યું. અને જો અમે આવ્યા હોય ને તો અમે એ જગ્યા ઉપર તો ગયા જ નથી. નકર અમારી ને અહીંથી ખાલી આ રહ્યું જો સામે જ છે. ખાલી સામે એટલે એક ખેતર ટપીને તરત જંગલ આવી જાય. આ સામે રહ્યું ને જંગલ વિસ્તાર હે. તો મિત્રો અમે આ જગ્યા ઉપર જો અત્યારે આવી રીતના બધું શૂટિંગ ને એવું કરી, બરોબર. અને હવે થોડોક ટાઈમ થઈ ગયો, વરસાદ આવવાની શક્યતા રહી એવું છે. વરસાદ આવે જ છે. આમ જુઓ તમે અંધારી તો ગયો છે. આમ ઉપર વાદળા તમે જુઓ, જો આ બધા વાદળા જુઓ તમે.
તો હવે અહીંથી અમે વિચાર્યું કે હવે નીકળી નહીં જવું હોય ને તો હવે નીકળવાની તૈયારી કરી. મિત્રો આ જગ્યા ઉપર ખરેખર આવું એટલે તમારે ખાસ ધ્યાન રાખવાની. ચાલો હવે અત્યારે નીકળવું છે જવું છે અને